અહીં ઉપસ્થિત આદરણીય પ્રિન્સિપલ મેડમ, અધ્યાપકગણ તથા મારી સાથે તાલીમ લેતી સહતાલીમાર્થી બહેનોને આયુષી પરમારના વંદન। આજે આપણે ધ્વજવંદન કરવા માટે ઉપસ્થિત થયા છે, ત્યારે મને ધ્વજવંદન કરવાનો મોકો આપ્યો તે બદલ હું એમનો આભાર માનું છું। 15મી ऑगस्ट, सीने में जुनून और आंखों में देशभक्ति का चमक रहती है। सीने में जुनून और आंखों में देशभक्ति की चमक रहती है। हम हिंदुस्तानी है जनाब, जहाँ कदम रखते हैं वहाँ इतिहास बदल देते हैं। 15મી ऑगस्ट 2026ના રોજ 80મો સ્વતંત્ર દિવસ ઉજવવામાં આવે છે। 15 ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ સ્વતંત્ર થયો હતો। વર્ષ 2026માં ભારતને 79 વર્ષ સ્વતંત્રતાના પૂર્ણ થાય છે। વર્ષ 2026માં રાષ્ટ્રીય કાર્યક્રમ નવી દિલ્હી લાલ કિલ્લા ખાતે યોજવામાં આવે છે। આ જ દિવસે વંદે માતરમને પણ 150 વર્ષ પૂર્ણ થાય છે। તે સંદર્ભે વંદે માતરમ ગીતને પણ ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે। વંદે માતરમ એ માત્ર બે શબ્દો નથી। વંદે માતરમ એટલે ભારત માતાને નમન, વંદે માતરમ એટલે સરહદ પરના સૈનિકોને નમન, વંદે માતરમ એટલે દેશ માટે કંઈક કરી છૂટવાનો સંકલ્પ। આને આજે દેશને આપણા પાસેથી માત્ર તાળીઓ નથી જોઈતી, પરંતુ દેશને આપણા પાસેથી એક જવાબદારી જોઈએ છે। એ માટે આપણે નક્કી કરવું પડશે કે ભારત દેશને આપણે ગંદુ નહીં કરીએ, પર્યાવરણનું સંરક્ષણ કરીશું, સ્ત્રીઓનું સન્માન કરીશું અને ભ્રષ્ટાચારથી દૂર રહીશું। આજે દેશને આપણા પાસે એક ઈમાનદાર નાગરિકની જરૂર છે। ભારત દેશ એ યુવાનોનો દેશ કહેવાય છે, એટલે ભારત દેશના ઘડતર માટે યુવાનોની ખૂબ જ જરૂર છે। તે માટે વર્ષ 2026માં યુવાનોને યુવા શક્તિને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે। अटल बिहारी वाजपेयी जी ने कहा था कि भारत कोई भूमि का टुकड़ा नहीं है, कि भारत कोई भूमि का टुकड़ा नहीं है, ये एक जीता जागता राष्ट्र पुरुष है। अटल जी ने कहा था ये वंदन की भूमि है, अभिनंदन की भूमि है, ये अर्पण की भूमि है, ये तर्पण की भूमि है। यहाँ की नदियाँ हमारे लिए गंगा है और यहाँ का कंकण हमारे लिए शंकर है। हम जिएंगे तो इस भारत के लिए और मरेंगे तो इस भारत के लिए। अगर मरने के बाद भी हमारी अस्थियों को कोई कान लगाकर सुनेगा तो एक ही आवाज